વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે ઇક્વિટી પરનો વેપાર, ટ્રેડિંગ ઓન ઇક્વિટી. નાણાં સંચાલનની આપણે આ વાત કરી રહ્યા છીએ. નાણાં સંચાલન એટલે શું? તો નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ. પણ નાણાંની પ્રાપ્તિની વાત પણ આપણે જો કરીએ તો પ્રાપ્તિની પરંતુ યોગ્ય રીતે પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ પણ ઉપયોગની કાર્યક્ષમ ઉપયોગ અને ડિવિડન્ડ નીતિ, આ ત્રણ મુદ્દાનો સમાવેશ આપણા નાણાં સંચાલનમાં થાય છે. હવે આ જે ટૉપિક છે ઇક્વિટી પરનો વેપાર, એ નાણાંની પ્રાપ્તિની પણ નાણાંની યોગ્ય પ્રાપ્તિ સાથે સંકળાયેલો આ ટૉપિક છે. ઇક્વિટી પરનો વેપાર. ઇક્વિટી પરનો વેપાર એટલે શું? તો આપણે જોઈએ કે પહેલાં એનું બીજું નામ જે છે એ નાણાકીય લિવરેજ. હવે નાણાકીય લિવરેજ શબ્દ આપણે જોઈએ છે તો લિવરેજ એટલે શું? તો લિવરેજ એટલે ઉચ્ચાલકતા. ઉચ્ચાલકતા એટલે શું? તો ઉચ્ચાલકતા એટલે બોજ. અહીંયા બોજની વાત આપણે કરી રહ્યા છીએ, ઉચ્ચાલકતાની વાત કરી રહ્યા છીએ, લિવરેજની વાત કરી રહ્યા છીએ. તો બોજ એટલે અહીંયા આગળ બે પ્રકારના ધંધાકીય એકમમાં બોજ જોવા મળે છે. એક નાણાકીય બોજ, નાણાકીય ઉચ્ચાલકતા, અને બીજો કામગીરી ઉચ્ચાલકતા એટલે કે કામગીરીનો બોજ. નાણાં પ્રાપ્ત કરવાથી જે દર મહિને અથવા ચોક્કસ સમયે સ્થિર ચૂકવણીનો જે બોજ ઊભો થાય છે, એ બોજ એ નાણાકીય લિવરેજ. એ જ રીતે ધંધો ચલાવવા માટે જે સ્થિર ખર્ચા કાયમી ઊભા થાય છે, એ કામગીરી લિવરેજ, કામગીરી ઉચ્ચાલકતાની વાત છે. તો આપણો જે ટૉપિક છે ઇક્વિટી પરનો વેપાર, એનું બીજું નામ નાણાકીય લિવરેજ એટલે કે નાણાંની પ્રાપ્તિ સાથે આ સંકળાયેલો છે. હવે આપણે પ્રાપ્તિના સાધનોની વાત કરીએ તો ધંધાકીય એકમની અંદર ખાસ કરીને આપણે કંપની સ્વરૂપની વાત કરીશું તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે છે સોર્સિસ ઓફ ફંડ. આ સોર્સિસ ઓફ ફંડની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ત્યાર પછી ડિબેન્ચર ને લોન, અને ત્યારબાદ આપણે જોઈએ તો જે અનામતો છે તે, એમાં મુખ્યત્વે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર અને લોન, આ ત્રણ લાંબા ગાળાના મૂડીના પ્રાપ્તિના સાધનો છે. આ પ્રાપ્તિના સાધનો ઉપર આપણે કંઈક વળતર આપવું પડે છે. તો આપણે જોઈએ કે ભાઈ ઇક્વિટી શેર ઉપર આપણે ડિવિડન્ડ આપીશું, પ્રેફરન્સ શેર મૂડી ઉપર પણ આપણે ડિવિડન્ડ આપીશું, ને ડિબેન્ચર કે લોન ઉપર આપણે વ્યાજ આપીશું. આ દરનું આપણે જો સ્વરૂપ જોઈએ તો ઇક્વિટી શેર મૂડી પર જે ડિવિડન્ડ ચૂકવાય છે એનું સ્વરૂપ અનિશ્ચિત છે. અનિશ્ચિત સ્વરૂપ એટલે કે જો ધંધાકીય એકમમાં નફો થાય તો જ આપણે ડિવિડન્ડ આપવાનું, નફો ન થાય તો ડિવિડન્ડ આપવાની કોઈ જરૂર નથી. નફો વધારે થાય તો ઊંચા દરે ડિવિડન્ડ આપીશું. પરંતુ પ્રેફરન્સ શેર મૂડીની વાત આપણે કરીએ તો એની ઉપર જે ડિવિડન્ડનો દર છે એ નિશ્ચિત દરે આપણે ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. ભાઈ 12% પ્રેફરન્સ શેર બહાર પાડે તો દર વર્ષે આપણે 12% લેખે ડિવિડન્ડ આપવું પડશે. સિમિલરલી ડિબેન્ચર ઉપર જો વ્યાજની આપણે વાત કરીએ તો વ્યાજનો દર પણ નિશ્ચિત છે. એટલે કે જેટલા ટકાના દરે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અથવા જે દરના હિસાબે આપણે લોન લીધી હોય તો વર્ષને અંતે અથવા ચોક્કસ સમયને અંતે એ જ નિશ્ચિત દરે આપણે અહીં આગળ વળતર ચૂકવવું પડે છે. હવે આ જે સ્વરૂપ છે એની અંદર પણ ખાસ કરીને પ્રેફરન્સ શેર ઉપર જો આપણે ડિવિડન્ડની વાત કરીએ જે નિશ્ચિત સ્વરૂપ છે, એમાં માની લો કે નફો ન થાય તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં રાઇટ ઓફ ડિવિડન્ડ એક્સટેન્ડ ટુ નેક્સ્ટ યર. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો જે છે એમને જે નિયત દરે એટલે કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનું છે તો ચોક્કસ સમયે ચૂકવવું જ પડશે. તો અહીં આગળ આ ત્રણેય મૂડી પ્રાપ્તિના સાધનો, જેમાં એક અનિશ્ચિત છે, બીજું નિશ્ચિત છે, આ બંનેનો ઉપયોગ જે છે એને આપણે ઇક્વિટીનો વેપાર અથવા નાણાકીય લિવરેજ કહીશું. અને ધંધાકીય એકમની અંદર 1950 પહેલાંનું જો આપણે મૂડી માળખું જોઈએ તો ભારતીય કંપનીના મૂડી માળખામાં ફક્ત ઇક્વિટીનું મૂડી માળખું જોવા મળતું હતું. પરંતુ ત્યારબાદ ધંધાકીય એકમો એટલે કે કંપની સ્વરૂપને આપણે જોઈએ તો ઇક્વિટી સાથે ડિબેન્ચર, પ્રેફરન્સનો ઉપયોગ જોવા મળ્યો છે. મારી સાથે ડૉક્ટર કેવી સોલંકી સર છે, એ હવે આપને અર્થ જે છે એ સમજાવશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં આપ સૌને ખૂબ ખૂબ શુભાશીષ. આજનો આપણો વિષય છે ઇક્વિટી પરનો વેપાર. જેમ પ્રજાપતિ સાહેબે આપને સમજાવ્યું તેમ ધંધાના સ્વરૂપો જુદા જુદા છે. એમાં કંપની સ્વરૂપને ખૂબ વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડતી હોય છે અને એટલા માટે એ માલિકીની મૂડીની સાથે સાથે ઓછીની મૂડી પણ મેળવતી હોય છે. માલિકીની મૂડી પર વળતર સ્વરૂપે સાહેબે કહ્યું તેમ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. જો કંપનીને યોગ્ય અને પર્યાપ્ત નફો થાય તો વર્ષાંતે એ ડિવિડન્ડ વળતર સ્વરૂપે ચૂકવતી હોય છે. સાથે સાથે કંપની પોતાની મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે
નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડીનો ઉપયોગ કરે છે, જેને આપણે ઉછીની મૂડી તરીકે ઓળખીએ છીએ. ઉછીની મૂડીમાં પ્રેફરન્સ શેર મૂડીનો સમાવેશ કરીએ છીએ અને સાથે સાથે ડિબેન્ચર કે લોન એનો સમાવેશ કરીએ છીએ. પ્રેફરન્સ શેર ઉપર વળતર સ્વરૂપે કંપની ડિવિડન્ડ ચૂકવે છે, સાહેબે કહ્યું તેમ, અને ડિબેન્ચર કે જે ઉછીની મૂડી છે એના ઉપર વળતર સ્વરૂપે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવે છે. તો જ્યારે કંપની પોતાની વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે એ માલિકીની મૂડી એટલે કે ઓર્ડિનરી શેર મૂડીની સાથે સાથે ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર કે લોન કે પ્રેફરન્સ શેર મૂડીનો ઉપયોગ કરે છે, ત્યારે તે ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. સામાન્ય રીતે આ દરેક કંપનીઓ 40%થી 70% જેટલું દેવા મૂડીનો ઉપયોગ કરતી હોય છે. આમ કરવા પાછળનું કારણ એ હોય છે કે કંપની જે વ્યાજ દરે નાણાં મેળવી શકે છે, ઉછીના મેળવી શકે છે, એ કમાણીના દર કરતાં જ્યારે ઓછો હોય ત્યારે કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને ઊંચા દરે વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપી શકે છે. તો ધંધાકીય એકમમાં આવી પરિસ્થિતિ જ્યારે સર્જવામાં આવે છે ત્યારે એને ઇક્વિટી પરનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સંચાલન નિષ્ણાંતોના આપણે ઇક્વિટી પરના વેપાર બાબતે મંતવ્યો જોઈએ તો ચાર્લ્સ ગેસ્ટનબર્ગે એવું કહ્યું છે કે જ્યારે ધંધાના સામાન્ય ક્રમમાં કોઈ વ્યક્તિ કે કંપની માલિકીની મૂડી ઉપરાંત ઉછીની મૂડીનો ઉપયોગ કરે ત્યારે ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. માલિકીની મૂડી એટલે મેં કહ્યું તેમ ઇક્વિટી શેર મૂડી, જે કોઈપણ કંપની સ્વરૂપ માટે પોતાના અસ્તિત્વ માટે એ બહાર પાડવી ફરજિયાત છે. એના વિના કંપની પોતાનું અસ્તિત્વ લાવી શકતી નથી. અને સાથે સાથે એ ઉછીની મૂડી એટલે કે પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર કે બેંક લોન જેવી મૂડીનો ઉપયોગ કરે છે, જેના ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ કે નિશ્ચિત દરે વળતર ચૂકવવાનું હોય છે. તો આ નિશ્ચિત દર ડિવિડન્ડનો કે વળતરનો, વ્યાજનો, એ જ્યારે કંપનીની કમાણીના દર કરતાં ઓછો હોય ત્યારે કંપની ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી પરનો વેપાર કરે છે. તો જ્યારે કોઈપણ કંપની એ માલિકીની મૂડી ઉપરાંત ઉછીની મૂડીનો ઉપયોગ કરે છે અને નાણાં પ્રાપ્તિની જરૂરિયાતો સંતોષે છે ત્યારે એ ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. બીજા એક સંચાલન નિષ્ણાંત છે ગુથમેન અને દુગલ, એમણે પણ આ જ વાત કરી છે કે નાણાં મેળવવા માટે ઉછીની રકમ કે પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરવામાં આવે તેને ઇક્વિટી પરનો વેપાર કહી શકાય. પ્રેફરન્સ શેર મૂડી એ નિશ્ચિત દરે એના પર વળતર સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ વળતરનો દર જ્યારે કમાણીના દર કરતાં ઓછો હોય, એટલે કે માની લો કે ધંધામાં કમાણીનો દર 20% છે અને 12% લેખે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનો છે, તો અહીં આપણે સમજી શકીએ છીએ કે ડિવિડન્ડનો દર પ્રેફરન્સ શેર મૂડી ઉપર જે નિશ્ચિત દરે વર્ષાંતે ચૂકવવાનો છે તે કમાણીના દર કરતાં 20% કરતાં ઘણો ઓછો છે. અને આવા સંજોગોમાં કંપની ઓછીની મૂડીનો ઉપયોગ કરીને એને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવીને પછી જે નફો વધે એ નફામાંથી વધુ ઊંચા દરે પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને એટલે કે ધંધાના માલિકોને એ ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવી શકે છે. તો આને ઇક્વિટી પરનો વેપાર કહેવામાં આવે છે. બીજા એક સંચાલન નિષ્ણાંત હેસ્ટિંગ્સ, એમણે એવું કહ્યું છે કે મિલકતોની પ્રાપ્તિ માટે જેટલે અંશે ઓછીની મૂડીનો ઉપયોગ કરવામાં આવે તેને ઇક્વિટી પરનો વેપાર કહેવામાં આવે છે. નાણાંની પ્રાપ્તિ શા માટે કરવામાં આવે છે તો કે ધંધાના સ્થાપના માટે, ધંધાને ચલાવવા માટે, ધંધામાં મિલકતો વસાવવા માટે. તો જ્યારે મિલકતો વસાવવા માટે દેવા મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના પર કંપનીએ નિશ્ચિત દરે વળતર ચૂકવવાનું છે, વ્યાજ સ્વરૂપે કે ડિવિડન્ડ સ્વરૂપે, તો તેને આપણે ઉછીની મૂડી કહીએ છીએ. તો મિલકતોની પ્રાપ્તિ માટે, ખરીદી માટે જેટલે અંશે દેવા મૂડીનો ઉપયોગ કરવામાં આવે તેટલે અંશે કંપની ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ હેસ્ટિંગ્સ પણ કહે છે. ટૂંકમાં આ ત્રણેય સંચાલન નિષ્ણાંતોના મંતવ્યોનો ટૂંકસાર જોઈએ ઇક્વિટી પરના વેપાર માટે તો એમ કહી શકાય કે જ્યારે માલિકીની મૂડીને આધારે ધંધામાં એવા દરે ઉછીની મૂડી મેળવવામાં આવે કે જે માલિકીની મૂડી પર અપાતા દર કરતાં ઓછો હોય ત્યારે તે સ્થિતિને ઇક્વિટી પરનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઇક્વિટી શેરના પ્રકારો ઉપર જઈશું. તો જ્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધુ હોય અને ઉછીની મૂડીનું પ્રમાણ ઓછું હોય, ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધારે હોય કુલ મૂડીમાં અને
ઓછીની મૂડી એટલે કે ડિબેન્ચરનું પ્રમાણ ઓછું હોય ત્યારે ટ્રેડિંગ ઓન થીક ઇક્વિટી એને કહેવામાં આવે છે. અને અહીં આપણે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકીએ છીએ કે કંપનીના કુલ મૂડી માળખામાં 70% જેટલી મૂડી ઇક્વિટી શેર બહાર પાડીને મેળવવામાં આવી છે અને માત્ર 30% એ ઓછીના નાણાં એટલે કે ડિબેન્ચર સ્વરૂપે એ મેળવવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ મૂડીમાં 70% જેટલી મૂડી ઇક્વિટી શેર બહાર પાડીને મેળવવામાં આવે છે. મીન્સ કે કુલ મૂડીમાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધારે છે અને ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું છે. તો એને ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું છે તો એને આપણે સ્થૂળ કે વધુ ઇક્વિટી પરનો વેપાર કહી શકીએ. એને આપણે અંગ્રેજીમાં ટ્રેડિંગ ઓન થીક ઇક્વિટી તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે બીજો પ્રકાર આપણે લઈ શકીએ ટ્રેડિંગ ઓન થીન ઇક્વિટી. જ્યારે કંપનીના કુલ મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ ઓછું હોય અને ઓછીની મૂડીનું પ્રમાણ વધુ હોય ત્યારે વધુ ઇક્વિટી પરનો વેપાર તરીકે એને ઓળખવામાં આવે છે. અહીં કેટલાક આપણે ઉદાહરણો દ્વારા સમજીશું કે જ્યારે કુલ મૂડી માળખામાં ફક્ત ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવામાં આવે અને ઓછીની મૂડી દ્વારા મૂડી મેળવવામાં આવશે. નાણાં પ્રાપ્તિના સાધનોમાં જ્યારે પ્રેફરન્સ શેર મૂડીનો ઉપયોગ કરવામાં આવે, બેંક લોનનો ઉપયોગ કરવામાં આવે એટલે કે નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડીનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે કંપનીને વ્યાજ દરમાં ડિવિડન્ડ દરમાં શું ફાયદો થાય છે અથવા તો એ કેટલો રાઇઝઅપ થાય છે, ઊંચો જાય છે કે નીચો જાય છે, એની અનુકૂળ અસર પડે છે કે પ્રતિકૂળ અસર પડે છે એ પ્રજાપતિ સાહેબ તમને ઉદાહરણ દ્વારા સમજાવશે. તો પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ દ્વારા આ બાબત સમજાવે. પ્રજાપતિ સાહેબ. હવે અહીં આપણે સ્ક્રીન ઉપર એક ઉદાહરણ જોઈશું જેમાં બે કંપનીઓ તમને જોવા મળશે, એક્સ અને વાય, અને એની સાથે બીજી બે કંપનીઓ એ અને બી લઈએ છીએ. આ ચારેય કંપનીઓની અંદર જે ઇક્વિટી મૂડીનું પ્રમાણ છે એમાં એક્સ કંપનીમાં 10 લાખ છે, વાય કંપનીમાં 5 લાખ છે, એ કંપનીમાં 2 લાખ છે અને બી કંપનીમાં 1 લાખ છે. જ્યારે 10%ના ડિબેન્ચર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો એક્સ કંપનીની અંદર ડિબેન્ચર નીલ છે, વાય કંપનીની અંદર ડિબેન્ચર 5 લાખ છે, એ કંપનીમાં ડિબેન્ચર 8 લાખ છે અને બી કંપનીમાં 9 લાખ છે. હવે આપણે અહીંયા જોઈએ તો કુલ મૂડી જે છે એક્સ, વાય, એ અને બી ચારેય કંપનીમાં કુલ મૂડીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે, 10 લાખ, 10 લાખ, 10 લાખ ને 10 લાખ. અને EBIT એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, જેને આપણે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કહીશું, એ 4 લાખ છે ચારે ચાર કંપનીમાં. અને જે કરવેરાનો દર છે એપ્લાય રેટ ઓફ ટેક્સીસ એ બધામાં 50% છે. આપણે જોઈએ કે ફક્ત મૂડી માળખામાં જ ફેરફાર છે એટલે કે ચારે ચાર કંપનીનું કુલ રોકાણ સરખું છે, નફો સરખો છે, પરંતુ મૂડી માળખું બદલાયેલું છે. એટલે કે એક્સ કંપનીમાં ફક્ત ઇક્વિટી છે એટલે કે ઇક્વિટી પરનો વેપાર, ઓછીની મૂડી, હમણાં આપણે જે સાહેબે વ્યાખ્યાઓ કહી એ પ્રમાણે અહીંયા કોઈ ઓછીની મૂડી કે સ્થિર બોજવાળી મૂડી જોવા મળતી નથી. પરંતુ વાય, એ અને બી ત્રણેય કંપનીની અંદર ઓછીની મૂડીનું પ્રમાણ ક્રમશઃ વધારે જોવા મળે છે, 5 લાખ, 8 લાખ ને 9 લાખ. હવે આ મૂડી માળખાના કારણે એટલે કે ઇક્વિટી પરના વેપારના કારણે ચારેય કંપની જો મૂડી રોકાણમાં સરખી હોય અને બધાનો નફો સરખો હોય, એપ્લાઇડ રેટ ઓફ ટેક્સીસ સરખા હોય તો કમાણી સરખી હોવી જોઈએ, એટલે કે શેર દીઠ કમાણી. તો આપણે એનું સોલ્યુશન જોઈએ, શેર દીઠ કમાણીમાં શું ફેરફાર જોવા મળે છે. તો મૂડી રોકાણ નફો સરખું છે. હવે આ સોલ્યુશનની અંદર આપણે જોઈશું કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 4 લાખ ચારે કંપનીમાં છે. એમાં સૌ પ્રથમ આપણે અહીં આગળ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે તો સૌ પ્રથમ ટેક્સ બાદ કરતાં પહેલાં આપણે વ્યાજ બાદ કરવું પડે. એક્સ કંપનીની અંદર અહીં આગળ કોઈ ઓછીની મૂડી પ્રાપ્ત થઈ નથી એટલે આપણે ડેશ બતાવી છે. વાય કંપનીની અંદર 5 લાખ રૂપિયાના ડિબેન્ચર 10%ના છે એટલે 50,000 વ્યાજ ગયું છે. એ કંપનીની અંદર 8 લાખના 10% લેખે 80,000 વ્યાજ ગયું છે. જ્યારે બી કંપનીમાં 9 લાખના 10% લેખે 90,000 વ્યાજ ગયું છે. એટલે આ વ્યાજ બાદ કરતાં અર્નિંગ બિફોર ટેક્સ એટલે કે કર પહેલાંનો નફો એક્સ કંપનીનો 4 લાખ, વાય કંપનીનો 3,50,000, એ કંપનીનો 3,20,000 અને બી કંપનીનો 3,10,000 જોવા મળે છે. હવે ચારેય કંપની ઉપર રેટ ઓફ ટેક્સીસ એક સરખા દરે એટલે કે 50%ના દરે આપણે ટેક્સ બાદ કરીએ તો એક્સમાં 2 લાખ, વાયની અંદર 1,75,000, એ કંપનીમાં 1,60,000 અને બી કંપનીમાં 1,55,000. એટલે કે અર્નિંગ આફ્ટર ટેક્સ ચારેય કંપનીનો આપણે જોઈએ
જેને આપણે અહીં આગળ ડિવિઝિબલ પ્રોફિટ એટલે કે વહેંચણી પાત્ર નફા તરીકે ઓળખીશું. આ વહેંચણી પાત્ર નફો એક્સ કંપનીનો 2 લાખ છે, વાય કંપનીનો 1.75 છે, એ કંપનીનો 1.60 છે અને બી કંપનીનો 1.55 છે. હવે આ નફાને તમે ધ્યાનથી જુઓ. એક્સ કંપની કે જેને ટ્રેડિંગ ઓન ઇક્વિટી પરનો વેપાર કર્યો નથી તેનો નફો વધારે દેખાય છે, જ્યારે વાય, એ અને બી આ ત્રણેય કંપનીઓ જે છે એમના નફા એ એક્સ કંપની કરતાં ઓછા દેખાય છે. હવે આ નફાને આપણે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગીએ તો એક્સ કંપની જે 10 લાખની ઇક્વિટી બહાર પાડેલી, દરેક રૂપિયા 100નો છે એટલે 10,000 વડે ભાગીશું તો શેર દીઠ કમાણી 20 રૂપિયા જોવા મળશે. વાય કંપનીની ઇક્વિટી શેર મૂડી 5 લાખની છે, કારણ કે બાકીના 5 લાખ એમને ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત કરેલા છે, જેની પર તો આપણે વ્યાજ ઓલરેડી ચૂકવી ચૂક્યા છીએ. એટલે કે 5 લાખને 100 વડે ભાગતા 5,000 ઇક્વિટી શેર વધે, જેના વડે ભાગતા શેર દીઠ કમાણી 35 રૂપિયા. સિમિલરલી એ કંપનીને 2,000 શેર વડે ભાગતા 80 રૂપિયા અને બી કંપનીને અહીં આગળ 1,000 શેર વડે ભાગતા 155. તો શેર દીઠ કમાણી આપણે જોઈએ કે એક્સ કંપની જેમાં ઇક્વિટી પરનો વેપાર નથી, ફક્ત માલિકીની મૂડીથી ધંધો થયો છે, ત્યાં શેર દીઠ કમાણી 20 રૂપિયા જોવા મળે છે. પરંતુ વાય, એ અને બી કંપની જ્યાં ટ્રેડિંગ ઓન ઇક્વિટી છે, એટલે કે મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીની સાથે અહીં આગળ 10% ડિબેન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઉછીની મૂડી પ્રાપ્ત કરવામાં આવી છે, જેના કારણે શેર દીઠ કમાણી 35 રૂપિયા, 80 રૂપિયા અને 155 રૂપિયા જોવા મળે છે. આમ અહીં આગળ વાય, એ અને બી કંપનીમાં ઇક્વિટી પરનો સફળ વેપાર અહીં આગળ જોવા મળે છે. તો એનું કારણ પણ શું જોવા મળશે તો આપણે જોઈએ કે ભાઈ સફળ ઇક્વિટી પરનો વેપાર ઇક્વિટી શેર હોલ્ડરોની કમાણી વધારી આપે છે. અને આ કમાણી વધારવાનું કારણ જે આપણે જોઈએ તો બહુ સરળ કારણ છે કે ભાઈ કમાણીનો દર જે છે 10 લાખ રૂપિયાની કુલ મૂડીમાં 4 લાખનો EBIT એટલે કે 40%. આ 40%નો જે વળતરનો દર જે છે એના પ્રમાણમાં સ્થિર વળતરનો દર 10% છે, જે નીચો